દેશ અને રાજ્યમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ. તમામ પક્ષોની સત્તાની લડાઈ સંસદ સુધીની છે અને તે વચ્ચે આજે ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં 1540 પુરુષ અને 170 જેટલી મહિલા ઉમેદવાર હતા મેદાને. કુલ 1.92 લાખ મતદાન મથકો અને 19 લાખથી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા રાખવામાં આવી હતી. છતાં પણ જે પ્રમાણે 3 તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ થયું, પણ ચોથા તબક્કામાં વાત વણસી ગઈ છે. અનેક જગ્યાઓ ઉપર ઘણી ઘટનાઓ બની છે, જેમ કે આંધ્રમાં ધારાસભ્યએ મતદાતાને બૂથ પર જ તમાચો ઝીંકી દીધો, તો મુંગેરમાં મતદાન પહેલા એક પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત થયું. ત્યારે લખીસરાયમાં તો પોલીસ અને ગ્રામજનો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ અને ત્યારબાદ માધવી લતાએ મહિલા મતદારોના જે બુરખાઓ હતા તેને હટાવી અને વોટર આઈડી સાથે તેમના ચહેરા મેચ કર્યા અને જેને કારણે તેમના ઉપર એફઆઈઆર પણ દાખલ થઈ ગઈ. અને આટલું બધું ઓછું હતું, જેમાં ટીએમસીના નેતાઓએ આક્ષેપો કર્યા છે કે સીપીઆઈના સમર્થકોએ બોમ્બ વિસ્ફોટ કર્યો, જેમાં કાર્યકરનું મોત નીપજ્યું. અને ચોથા તબક્કાનું મતદાન ખૂબ જ રસપ્રદ જોવા મળ્યું છે. ક્યારેય પણ શોકિંગ સમાચાર સામે આવી જતા હતા, ત્યારે હવે આ તમામ મુદ્દાઓ આપણને નેતાઓ પાસેથી જ સમજીશું કે આખરે આ હતું શું, કેમ ચોથા તબક્કામાં વાત આટલી બધી વકરી ગઈ. તો ચર્ચાની શરૂઆત કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર કમલેશભાઈ રાજગોર જોડાઈ ચૂક્યા છે અને પરાગભાઈ પંચાલ કોંગ્રેસમાંથી, સાથે જ પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. પ્રફુલભાઈ, આપ જણાવો કે 3 તબક્કામાં શાંતિપૂર્ણ અને સરળતાપૂર્વક મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ ચોથા તબક્કાનું જે આજે મતદાન હતું તેની અંદર વાત કેમ આટલી બધી વકરી ગઈ? લખમાં 3 તબક્કા સુધી ખૂબ જ શાંતિ હતી, પરંતુ સત્તા અને સંપત્તિનું આકર્ષણ નેતાઓ અને એના કાર્યકરોમાં એટલું ભારોભાર ભરાયેલું હોય છે. બાકી સેવા માટે કોઈ લડે છે એવું સમજવાની આ જમાનામાં હવે કોઈ જરૂર મને નથી લાગતી. એ લોકોના તમે જો હશે કોઈ ગણ્યા ગાંઠ્યા કોઈ સેવાભાવી માણસ ભૂલા પડી ગયેલા રાજકારણમાં આવતા હશે, બાકી હવે સત્તા અને સંપત્તિની ખેંચતાનું આકર્ષણ છે એ આ હિંસાના મૂળનું સૌથી મોટું જે છે એ ખાદ છે, એનું ખાતર છે. હવે આજે છે જે ચોથા તબક્કાનું મતદાન, ત્રીજા તબક્કા સુધી ઘણું બધું શાંતિપૂર્ણ રહેતું. નાની મોટી ઘટનાઓ બની હતી પણ એ ન ગણ્ય હતી, કારણ કે એટલા મોટું દેશની અંદર અનેક જગ્યાએ જ્યારે આ ચૂંટણીઓ લડાતી હોય ત્યારે નાનું મોટું બને, પરંતુ આજે છે બનાવો થોડા વધુ થયા છે. 10 રાજ્યોની 96 બેઠકની આજે ચૂંટણી યોજાઈ છે. આંધ્રની 25, બિહારની 40, ઝારખંડની 14, મધ્યપ્રદેશની 29, આંધ્રની 25માંથી 25, બિહારની 40માંથી 5, ઝારખંડમાં 14માંથી 4, મધ્યપ્રદેશની 29માંથી 8, મહારાષ્ટ્રમાં 48માંથી 11, ઓડિશામાં 21માંથી 4, તેલંગાણામાં 17 બેઠકો ઉપર, ઉત્તર પ્રદેશમાં 80માંથી 13 બેઠક ઉપર, પશ્ચિમ બંગાળમાં 42માંથી 8 બેઠક ઉપર અને જમ્મુ કાશ્મીરમાં 5 બેઠક પૈકી 1 બેઠક ઉપર આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ 96 બેઠકમાંથી 2019ના ચૂંટણી બાદ એનડીએ ભાજપ સાથેના જે સાથી પક્ષો છે એમની પાસે 42 બેઠકો હતી. હવે આજે એમના તરફી કેટલું મતદાન થયું છે એ તો જ્યારે મતપેટીઓ ખુલશે ને ગણતરી થશે ત્યારે જ ખબર પડશે. પરંતુ આજે યુપી, બિહાર અને બંગાળમાં સૌથી વધુ ખરાબ ઘટનાઓ બની છે. બંગાળની અંદર તો બોમ્બ વિસ્ફોટની પણ વાત આવી છે. કનોજ, જ્યાંથી અખિલેશ યાદવ લડી રહ્યા છે, ત્યાં પણ મારામારીના બનાવ બન્યા હતા. અખિલેશ દોડી અને બૂથ ઉપર ગયા હતા અને ત્યાંથી જે મારામારી કરનારા તત્વો હતા એ ભાગી ગયા હતા. આજે 3 પત્રકારો પણ હિંસાનો ભોગ બન્યા છે. એક રેલીની અંદર એક પત્રકાર છે એ ત્યાં એનું કામગીરી બજાવી રહ્યા હતા, એનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા. એમણે રેલીમાં આવેલી મહિલાઓને પૂછ્યું કે તમે કેમ આવ્યો છો, તો મહિલાઓએ કહ્યું કે અમને 100 રૂપિયા આપ્યા છે. અને આ રાજકીય કાર્યકરો સાંભળી ગયા અને એના પર હુમલો કર્યો. અને હુમલો વધુ તીવ્ર એટલા માટે બન્યો કે પત્રકારે દાઢી રાખેલી હતી, એટલે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ. બીજું, 2 પત્રકારો પર ગોળીબાર થયા છે, જે પૈકી એક પત્રકારનું કરુણ મૃત્યુ થયું છે અને એક પત્રકાર છે
એ અત્યારે સારવાર હેઠળ છે. એટલે ઘણા બધા ખરાબ બનાવ પણ બન્યા છે. બિહાર અને બંગાળની અંદર 2 વ્યક્તિઓના હિંસામાં મૃત્યુ થયા છે. અનેક જગ્યાએ લોકો ઘવાયા પણ છે. અનેક જગ્યાએ ખોટા મતદાનની ફરિયાદો પણ ઉઠી છે. કાનપુરની અંદર 29 ઈવીએમ મશીનો છે એ બગડેલા હતા. 109 બૂથ ઉપર મોડું મતદાન ચાલુ થયું. હવે એક જ 29 એક જ શહેરની અંદર બગડેલા હોય તો એ ઘણી બધી શંકા પણ ઉપજાવે કે બધા બગડેલા આવે એવું થોડું હોય. અને એને કારણે 109 બૂથની અંદર મોડું મતદાન ચાલુ થયું હતું. એટલે આજે ઘણી બધી ઘટનાઓ બની. હૈદરાબાદની અંદર સૌથી વધુ રસાકસી છે ઓવેસી અને માધવી લતા વચ્ચે. માધવી લતા ભાજપના ઉમેદવાર છે. માધવી લતાએ આજે મતદાન કરવા આવતી મહિલાઓના બુરખા ઊંચા કરીને એમના મોઢા જોયા કે એ જેના જે આઈ કાર્ડમાં છે એ જ વ્યક્તિ મત આપી રહી છે કે નહીં એ ચેક કરવા માટે. અને આ અંગે બહુ જ ઉહાપો થયો અને આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. એટલે આજે છે એ આ 96 બેઠક ઉપર ખૂબ જ રસાકસી રહી અને ખૂબ જ નિંદનીય ઘટનાઓ પણ બની અને લોકો ઘાયલ પણ થયા, મૃત્યુ પણ થયા. આ એક જે તંદુરસ્ત લોકશાહી છે એનું લક્ષણ નથી. આ હિંસા છે એ એક બીમાર લોકશાહીનું લક્ષણ છે. જી બિલકુલ, ચોક્કસથી. કમલેશભાઈ, આપ એ જણાવો કે હૈદરાબાદની અંદર માધવી લતા દ્વારા જે પ્રફુલ્લ સરે કીધું એ પ્રમાણે કે જે મહિલા મતદાતાઓ હતી તે પોતાનું મતદાન કરવા માટે બૂથ પર આવી હતી અને ત્યાં તેમના બુરખા ઉઠાવી અને તેમના ફેસની આઈડી સાથે મેચ કરવામાં આવ્યા હતા. અને આ વિવાદ એટલો વકર્યો, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને ત્યારબાદ માધવી લતા ઉપર તો એફઆઈઆર પણ દાખલ થઈ ચૂકી છે. તો તમે એક ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે અને કાર્યકર્તા તરીકે તમે આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આદરણીય જે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એ વિનમ્રતાથી એવું પૂછતા હતા કે ભાઈ તમે આ જે વોટ આપી રહ્યા છો એ તમે જ છો કે નહીં એ જોવા માટે વિનંતી કરી હતી. હવે વિષય વસ્તુ શું ઉમેદવાર પોતે જે વોટિંગ કરવા આવે છે એનો ચહેરો જોઈને એનું આઈ કાર્ડ મેચિંગ ન કરી શકે? વિવાદ ક્યારે થયો? વિવાદ ક્યારે થયો કે જ્યારે એ લોકોએ ઓપોઝ કર્યો. શા માટે ઓપોઝ કર્યો? કેમ કે આ દેશની અંદર તૃષ્ટિકરણના રાજકારણની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે સંતુષ્ટિકરણનું રાજકારણ આપ્યું ને એના કારણે આ વિવાદ થાય છે. એમને એમ લાગી રહ્યું છે કે તૃષ્ટિકરણના કારણે એમને વોટ બેંક સાચવવામાં અત્યાર સુધી સરળતા રહેતી હતી, પરંતુ સંતુષ્ટિકરણના રાજકારણ શરૂ કર્યું ત્યારે મોદી સાહેબના રાજની અંદર અત્યારે બધા જ લોકો જ્યારે મોદી સાહેબને સમર્થન આપતા હોય ત્યારે એમને લાગ્યું કે હવે ક્યાંક ને ક્યાંક પોતાની વોટ બેંક લૂંટાઈ જાય છે. એટલે વિવાદ ઊભા કર્યા અને વિવાદ ઊભા કરીને આ વિવાદ કર્યો. ચોક્કસ જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ પ્રમાણે થશે. કદાચ કોઈએ અત્યારે ખોટું કર્યું હશે તો પણ અમે એને સમર્થન નથી આપતા. આ પણ જ્યાં પણ હિંસા થઈ છે એને પણ સમર્થન નથી આપતા. પરંતુ ચોક્કસ હું એવું કહું છું કે ગઈકાલે જ રાહુલજીનું નિવેદન હતું કે જો ઈવીએમમાં ચેડા નહીં થાય અથવા ઈવીએમ ખોટા નહીં એ નહીં હોય તો ભારતીય જનતા આટલી સીટોથી વધશે નહીં. એટલે એમને તો ખબર પડી જ ગઈ છે. કેમ કે ઈવીએમ તો હવે કેમ કર્ણાટકમાં બી ઇલેક્શન થયું હતું ભાઈ, કમલેશભાઈ ક્યાં બગડેલા હતા? કમલેશભાઈ, અહીંયા મુદ્દાની વાત તો એ છે ને કે ત્યાં પોલીસનો સ્ટાફ તો ત્યાં એટલે હારનું ઠીકરું હવે ઈવીએમ ઉપર ફોડી રહ્યા છે. જી, એનો જવાબ આપણે મેળવીશું. ક્યાંક ને ક્યાંક જ્યાં એમનો સત્તા છે, જે રાજ્યોની અંદર પોતાના ઇન્ડી ગઠબંધનના રાજ્યોની અંદર જ્યાં આગળ પોતે ક્યાંક ને ક્યાંક પોલીસના તંત્રના પોતાના તંત્રમાં છે ત્યાં આગળ આ રીતે કામો થયા છે. કમલેશભાઈ, મારી વસ્તુ હું તમને એ પૂછવા માંગુ છું કે તેઓએ બુરખા ઉચકી અને મોઢા જોયા, પરંતુ ત્યાં તો પોલીસનો સ્ટાફ પણ હતો ને, તેમને એમની મદદ બી લઈ શકતા. એવું નથી હોતું. એ મહિલા હતા અને મહિલાનું જોયું છે. પોલીસ જો એક વસ્તુ છે, ત્યાં આગળ દરેક બૂથની અંદર લેડીઝ પોલીસ હોતી નથી. એટલે લેડીઝને જ્યારે બુરખા ઓટાઈને જોવાનું હોય ત્યારે લેડીઝ જ જોવે. એટલે જે પણ કામ કર્યું છે એમને પોતાની ભાવનાથી કર્યું છે. અને ધારો કે કોઈ ખોટો વોટ હોય તો એને ચિંતા કરવાની જરૂર હોય. જે વ્યક્તિ સાચા જ હોય એમને બુરખો હટાવીને જોવે કે બુરખો રાખીને જોવે, એને ક્યાં ડરવાની જરૂર છે સાહેબ? એટલે ભારતીય જનતા પાર્ટી આ જ તૃષ્ટિકરણ અને સંતુષ્ટિકરણની વાત કરે છે કે જે સાચા છે એને તો ડરવાની જ જરૂર નથી. બિલકુલ, એફઆઈઆર થઈ છે એટલે હવે આગળ જોવાનું થશે કે પોલીસ કેવી પ્રકારની કાર્યવાહી તેમના ઉપર કરે છે. ડરવાની જ જરૂર નથી. જી કમલેશભાઈ, રોકવા માંગીશ. પરાગભાઈ, આપ જણાવો કે આંધ્રપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય એ જ બૂથ પર જે મતદાતા આવ્યા હતા તેમને જાહેરમાં તમાચો ઝીકી દીધું. આપણે
ભારતીય જનતા પાર્ટીના આ જે મહિલા ઉમેદવાર છે તેમના ઉપર જે કેસ થયો એના પર વાત કરી. હવે તમે જણાવો કે આ કેટલું યોગ્ય છે? એક મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે છે અને સરા જાહેરમાં તમે એમને લાફા ઝીકી દો છો. લખવા પહેલા તો એમ કહીશ, કમલેશભાઈ ઘણા વખત પછી મારી જોડે ડિબેટમાં આવે છે, એટલે જ્યારે આપણે બોલતા હોય એકબીજા ત્યારે વચ્ચે બોલવું નહીં. સામાન્ય રીતે જે વાત કરી એમણે કે તુષ્ટિકરણની વાત કરી, ભારતીય જનતા પાર્ટી જીતે છે, રાહુલજીના નિવેદનની વાત કરી, હૈદરાબાદની વાત થઈ. હૈદરાબાદમાં માધવીલતાની વાત પછી કરું, પહેલા તમારો પ્રશ્નનો જવાબ આપી દઉં કે જે તમે વાત કરી જે એમએલએ નથી પણ એમએલએના કોઈક બ્રધર છે એવા, અને એમણે કંઈક કોકને લાફો ઝીકી દીધો અને લાફો જેને ઝીક્યો એને સામે એમને લાફો ઝીકી દીધો. એટલે એ મતદાનની બાબતમાં ખોટું કરવા જતા હોય કે સાચું કરવા જતા હોય ને, પણ કંઈક બોલાચાલીમાં થયું છે. કંઈક તમે ત્યાં ઉભા હોય લાઈનમાં ઉભા રહેવાની બોલાચાલી, લાઈનમાં ઉભા રહેવાની બોલાચાલીમાં થયું છે. એમાં મતદાન ખોટું કે સાચું કરવાની, કોકની તરફેણમાં કરવાની અથવા કોકની તરફેણમાં મતદાન થતું રોકવાની હોય એવી કોઈ બાબત આની અંદર નથી. આવા પ્રકારના હીન કૃત્યો કોંગ્રેસ પાર્ટી કદી કરતી નથી. હવે બીજી વાત ઉપર આવીએ. માધવી લતા જે છે હૈદરાબાદમાં, એ ઓવેસી સામે લડે છે. એ જે સીટ ઉપર લડે છે ત્યાં 65% લગભગ મુસ્લિમ મતદારો છે અને ઓવેસીના ફાધર 6 ટર્મથી ચૂંટાઈને આવતા હતા અને ઓવેસી પોતે 4 ટર્મથી ચૂંટાઈને આવે છે. પરંપરાગત એમની સીટ છે. એમાં કોંગ્રેસ પાર્ટી જો ક્યાંક હોય એની અંદર ને કોંગ્રેસ પાર્ટી જો ખરેખર ઓવેસીને ફાઇટ આપે તો એનો ફાયદો કદાચ ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે, અથવા ભારતીય જનતા પાર્ટી વોટ કાપે તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. અમે ગુજરાતના વિધાનસભાના ઇલેક્શનમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે ઓવેસી જે છે એ ઓવેસી એ કમ્પ્લીટલી ભારતીય જનતા પાર્ટીની બી ટીમને સભ્ય છે. ઓવેસી સાહેબને હિન્દુ મુસ્લિમ વિરુદ્ધના આવા નિવેદનો વારંવાર આપવા માટેના પૈસા બી ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવે છે. એવા નિવેદનો હંમેશા કરતા હોય છે જેથી કરીને ધ્રુવીકરણ પેદા થાય, ને ધ્રુવીકરણ પેદા થાય તો આપને ખબર છે કે ફાયદો કોને થાય? ભારતીય જનતા પાર્ટીને થાય. એટલે ભારતીય જનતા પાર્ટીનું આખું જે રાજકારણ છે લખમાં એ આની ઉપર જ ટકેલું છે. આપણે આ ડિબેટ, આપણે આ ઇલેક્શનનો પહેલો ફેઝ ચાલુ થયો ત્યારથી આપણે ડિબેટો કરીએ છીએ. આપણે પહેલા ફેઝથી જોયું છે કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સહિતના દરેક પ્રવર્તના મંત્રીઓ એમના અને પ્રચારકો જે છે એ મુદ્દાને છોડીને આખી અમની અત્યાર સુધીનો જે પ્રચાર છે એ ફક્ત ધ્રુવીકરણની રાજનીતિ ઉપર રહેલો છે. આ પહેલી વખત ભારતના રાજનીતિક ઇતિહાસમાં એવું બન્યું હશે કે પ્રધાનમંત્રી લેવલના માણસ હોય એ વિરોધ પક્ષનો જે મેનિફેસ્ટો હોય પણ 15,329 શબ્દનો મેનિફેસ્ટો કોંગ્રેસનો છે અને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ક્યાંય મુસ્લિમ લીગ એવો શબ્દ નથી વપરાયો, ક્યાંય મુસ્લિમ એવો શબ્દ નથી વપરાયો. માઇનોરિટી છે, માઇનોરિટીમાં એકલી મુસ્લિમ આવતી નથી. તમે પીડીએફ ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. પછી મટન, મછલી, મુગલ, મુસ્લિમ, એ જેને કોઈ લાગે રાજકારણની જોડે કોઈ લાગે ઓળખતું જ નથી. કારણ કે એમને ખબર પડી કે જ્યારે બી ત્રીજા ચોથા ફેઝ પછી હિંસા શરૂ થાય એટલે સમજી લેવું કે જે સત્તાધારી પાર્ટી છે એમના દિવસો પૂરા થઈ ગયા છે. રાહુલ ગાંધીએ ખૂબ જ સાચું કીધું છે કે આ લોકોનો 180 થી 200 પરાગભાઈ ફરી તમારી પાસે આવીશ. હા, રોકાઈ જવાના. જી બિલકુલ, ચોક્કસથી. કમલેશભાઈ આપ જણાવો, આ વખતે મતદાતાઓ છે અને મતદાનમાં આ વખતે ઈવીએમ પર અઢળક આક્ષેપો થઈ રહ્યા છે અને આ સાથે જ યુપીમાં હુમલાના બનાવો બન્યા છે અને એટલું જ નહીં પત્રકારો ઉપર પણ હુમલા થયા છે. કઈ તરફ જઈ રહી છે અમારા દેશની રાજનીતિ? ચોક્કસ આ ભારતીય જનતા પાર્ટી ભલે આ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય પરંતુ એ વાતને વખોડી કાઢે છે કે સાહેબ આ સૌથી વિશ્વનું સૌથી મોટામાં મોટું લોકતંત્ર અને એમની આ ચૂંટણી છે અને લોકો દેશ વિદેશના લોકો અહીંયા આગળ આ ચૂંટણીનું નિરીક્ષણ કરી રહ્યા છે, નિરીક્ષણ કરવા આવી રહ્યા છે અને એ લોકો પત્રકારો પણ આવે છે. એટલે આ રીતે જે હિંસા થવા એ અયોગ્ય છે અને ભારતીય જનતા પાર્ટી નહીં, મોટા ભાગે હું તો એવું માનું છું કે જાહેરમાં તો બધા જ પાર્ટીઓ એને વખોડી કાઢતી હશે અને એને સમર્થન નહીં આપતી હોય. એટલે એવો કોઈ વિષય આવતો જ નથી કે આ ચૂંટણીને કેવી રીતે જોઈએ છે. કોંગ્રેસના મિત્રએ એક બહુ સારી વાત કરી કે ભાઈ ધારાસભ્યના ભાઈ હતા અને એણે લાખો ઠીકો દીધો, પરંતુ સાચી વાત મેં એમણે જ જાણી છે કે ધારાસભ્ય પોતે લાઈનમાં ઊભા રહ્યા કર્યા સિવાય વોટ આપવા સીધા જતા રહ્યા, લાઈન છોડીને, લાઈન હતી છતાં પણ. એટલે એક વ્યક્તિ એમને રોક્યા એટલે એમણે સીધો એ વ્યક્તિને લાફો ઠોકી દીધો. હવે તમે વિચાર કરો, આ જ વાત જો આ લોકો હજુ જીતતા નથી, સત્તામાં આવવાના નથી, 180 ની વાત કહીને અટકી જવાની જે વાત કરે છે ઈવીએમ ના આધારે કરે છે કે ઈવીએમ માં આમ હશે તો આમ થશે,
તો એ લોકો જીતે તો શું કરે. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પણ વ્યક્તિએ એમને લાફો માર્યો છે અને સામે પણ લાફો માર્યો, તો ગાંધી વિચારધારા તો હોય જ નહીં કે એક ગાલે લાફો મારે એટલે બીજો ગાલ ધરી દે, એવા તો લોકો હોય નહીં. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સામે પણ કર્યું હશે. પરંતુ હું સ્પષ્ટ માનું છું કે હિંસાને ક્યાંય ભારતીય જનતા પાર્ટી સમર્થન આપતું નથી. માત્ર અને માત્ર જે પણ લોકશાહીની ઢબે ઇલેક્શન થવું જોઈએ એ ઢબે જ થઈ રહ્યું છે. મુદ્દા ભટકાવવા માટે કોણ વાત કરે છે? જે મુદ્દાઓ હતા એ લઈને તમારે બજારની વચ્ચે જવાનું હતું. 2019ની અંદર જે ચૂંટણી થઈ એ મુદ્દાઓ લઈને તમે સામે આવ્યા હતા, પ્રજાએ એમને નકારી કાઢ્યા. એના પછી બીજું ઇલેક્શન થયું, વિધાનસભાનું ગુજરાતનું ઇલેક્શન થયું, એમાં પણ પ્રજાએ એમને નકારી કાઢ્યા. અને એના પછી 5 રાજ્યોની ચૂંટણી થઈ, જે અકલ્પનીય. ધારો કે અમે એમ કીધું હતું કે જે પણ એક્ઝિટ પોલના પરિણામ આવ્યા હતા, અમને પરિણામ બતાવ્યા હતા, એના કરતા સારા પરિણામ આવ્યા. તો ભારતીય જનતા પાર્ટીને પ્રજાનું સમર્થન મળી રહ્યું છે એટલે અમે કામ કરી રહ્યા છીએ. ક્યાંક જો ચોક્કસ કોંગ્રેસના મિત્રો ક્યાંક ચૂંટાઈને આવશે તો એને પણ સમર્થન કરીશું, કેમ કે જ્યાં પણ નાના મોટા લોકો ચૂંટાય છે એ લોકશાહી ઢબે ચૂંટાયેલા હોય છે. એટલે સૌ સાથે મળીને સૌ સાથે રહીને આપણે કામ કરવાનું હોય છે. પરંતુ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે એ જીતી નહીં શકે, એટલે આ ઈવીએમ આ તે અને ટેકનોલોજી હોય તો ક્યાંક ખોટું થઈ શકે કદાચ ટેકનોલોજી. પણ આ મોદી સાહેબના ઈરાદાથી થયું, મોદી સાહેબે જ કર્યું. કંઈ પણ નાનું દેશમાં ખરાબ થાય તો મોદી સાહેબ, સારું કરે તો શાહજાદા કરે છે ભાઈ. તો આ જે વાત ચાલી રહી છે એનો આપણે વિરોધ કરીએ અને આવનારા દિવસોમાં હવે ચોથી દૂર નથી કે વિજય તો નિશ્ચિત છે, તારીખ પણ નક્કી છે. જી ચોક્કસથી, બિલકુલ. પરાગભાઈ, આપ જણાવો કે આજે 96 જેટલી બેઠકો પર મતદાન થયું છે. જો 2019ની વાત કરવામાં આવે તો કુલ 42 બેઠકો પર એનડીએ દ્વારા સરકાર બનાવવામાં, એનડીએ ત્યાં જીત્યું હતું. તો તમને આ વખતની જે ચૂંટણી છે તેમાં શું લાગે છે? કોંગ્રેસનું વર્ચસ્વ કેટલી બેઠકો પર હશે અને કયા કયા મુદ્દાઓ પર હશે? જો લખમાં હું તમને કહું કે આંધ્રપ્રદેશ જે છે એમાં 68% વોટિંગ 5 વાગ્યા સુધી હતું, બરાબર. આંધ્રપ્રદેશની અંદર એમની સીટો આ વખતે આવતી નથી. એમનો જે મુખ્ય આધાર હતો જે બિહાર હતો, બિહારમાં 5 સીટો પર થયું છે. પછી ઝારખંડમાં એમને 13માંથી 13 સીટો લેવી હતી, 14માં આજે 4 ઉપર ત્યાં મતદાન થયું છે, ત્યાં 63% મતદાન થયું છે. મહારાષ્ટ્ર કે જ્યાં ખરેખર વધારે મતદાન થવું જોઈએ, જો એમને ખરેખર જો જીતવાનું હોય તો ત્યાં પણ 5 વાગ્યા સુધી 52ની આસપાસ મતદાન રહ્યું છે. યુપી તો 56% મતદાન રહ્યું છે. જે આગળના 3 ફેઝની અંદર મતદાનની પેટર્ન હતી એમાં ગુજરાતમાં 26માંથી 25 સીટોનું જે મતદાન થયું ને ઓછી ટકાવારીમાં મતદાન થયું. એ ઉપરથી ખ્યાલ આવે છે કે આ વખતે અને ભારતીય જનતા પાર્ટીનો એક આંતરિક કલહ, એ આંતરિક કલહ વિશે આપણે બીજી ચેનલોમાં પણ વાત કરી ચૂક્યા છે કે અહીંયા જે રીતે રાજપૂત સમાજનું જે આંદોલન કે શું કહેવાય આપણે એક નારાજગી ચાલી, પણ એ નારાજગી પાછળ ખુદ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ જે હતો એ બધો સામે આવ્યો. અને છેલ્લા જે રીતે પ્રચાર કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના આપણા માનનીય વડાપ્રધાન હોય કે એમના બીજા નેતાઓ હોય, જે મુદ્દાથી હટીને, કારણ કે મેનિફેસ્ટો તો કદાચ રાજગોરભાઈએ જોયો નહીં હોય, 15,329 શબ્દનો મેનિફેસ્ટો છે ને એ 2019 આ વખતના મેનિફેસ્ટોને કોઈ લેવા દેવા નથી. એની અંદર જે 5 ન્યાય અને 25 ગેરંટીની વાત કરી છે, જે ઐતિહાસિક મેનિફેસ્ટો છે, જે આખો વસ્તુ અલગ છે, જેમાં આપણે યુવાનોને કઈ રીતે નોકરીઓ આપીશું, આપણે શ્રમિકોને કઈ રીતે ન્યાય આપીશું, મહિલાઓને જે દર વર્ષે 1 લાખ રૂપિયા આપવાની વાત છે, એ કે દેશની દરેક મહિલાઓને આપવાની વાત નથી. એમાં દેશમાં SC, ST, OBC અને EWSમાં જે સોશિયો ઇકોનોમિક સર્વે થશે એની અંદર જે મહિલાઓ જે ગરીબ પરિવારમાંથી આવે છે એને ક્રાઇટેરિયામાં લેવામાં આવશે અને એને 1 લાખ રૂપિયા આપવામાં આવશે, જેથી કરીને દેશમાં એ લોકો યોગદાન આપી શકે, એમનો આર્થિક સશક્તિકરણ થાય. આ પ્રકારની ખૂબ જ ઐતિહાસિક મેનિફેસ્ટો લઈને કોંગ્રેસ પાર્ટી આવી છે. હવે એક પાછું હું માધવી લતા પર આવું, એમણે જે વાત કરેલી કે હું જ્યાં સુધી એવું માનું છું, મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ મેં બૂથ લેવલથી ચાલુ કરી છે, હું પોતે બૂથમાં બેસતો હતો, બરાબર. તો બૂથની અંદર જે ઉમેદવારનો એજન્ટ બેઠો હોય ને લખમાં, તો એજન્ટને સત્તા હોય છે. હું પણ એ ઘણી વખતે આપણે જ્યાં જે મતદાતા મતદાન કરવા આવ્યું હોય અને એ જે આઈડેન્ટિટી પ્રૂફ આપે તમને, એ આઈડેન્ટિટી પ્રૂફની અંદર કોઈક ચહેરો ઘસાઈ ગયેલો કે એવો હોય તો મતદાતાને ત્યાં ઊભો રાખીને એને ફેસ બરાબર જોઈ અને એ ત્યાં ડીલે થાય, થોડીક ડીલે થાય, પરંતુ
ઉમેદવાર પોતે જઈ અને બુરખા ઉઠાવીને, મુસ્લિમ મહિલા હોય એટલે કદાચ બુરખો પહેરીને આવી હોય અને એમના દરેક ચહેરાઓ ચેક કરવાના, એનો મતલબ એવો થાય કે તમે જે મતદાનનો ફ્લો છે એને ડિલે કરવા માંગો છો. તમે હાથે કરીને મતદાનનો ફ્લો છે એને ડિલે કરવા માંગો છો. ક્યાંક તમારી પોતાની મનસામાં ખોટ છે. ઉમેદવારે એવું ના કરવાનું હોય. ઉમેદવારના એજન્ટનું કામ છે. ઉમેદવારનો એજન્ટ જો ઉમેદવારને ફરિયાદ કરે તો ઉમેદવારે ઇલેક્શન કમિશનમાં એની જાણ કરવાની હોય કે ભાઈ અમને ચહેરો જોઈને મતદાન કરવા એમાં રોકવામાં આવે છે, અમને વેરિફિકેશનમાં રોકવામાં આવે છે. આ જે આખી ઘટના બની એ ખરેખર આ પ્રકારની ઘટના બનવી ના જોઈએ. લોકશાહીમાં આ ચોખ્ખે ચોખ્ખું જે ઇલેક્શન કમિશનના પોતાના જે પ્રોસિજર્સ છે એને ક્યાંક ભંગ કરી રહી છે. જી બિલકુલ, ચોક્કસથી. પ્રફુલ્લ સર, લોકશાહીમાં હિંસાને ક્યાં પણ સ્થાન ન હોવું જોઈએ, છતાં પણ આજે જે આ ચોથા તબક્કાનું મતદાન યોજાયું તેની અંદર જેટલા પણ બનાવો બન્યા એ ખૂબ જ દુઃખદ કહી શકાય છે, કારણ કે લોકશાહીમાં આવું ના હોવું જોઈએ. તમે શું માની રહ્યા છો? લખમાં મેં પહેલું જ વાક્ય કહ્યું કે તંદુરસ્ત લોકશાહીનું સૌથી મોટું લક્ષણ એ હોવું જોઈએ કે અહિંસક રીતે મતદાન ઉપર જ ચૂંટણી લડાવી જોઈએ. મારામારીથી ચૂંટણી ના લડાવી જોઈએ. જો મારામારી થતી હોય તો પછી બાહુબલી જે ગુંડાગીરી કરતા હોય છે એ અને રાજનેતાઓ, આ બે વચ્ચે તફાવત શું રહે? રાજકીય કાર્યકરો બે વચ્ચે તફાવત શું રહે? બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ મેં પહેલા તમને કહ્યું કે સત્તા અને સંપત્તિનું આકર્ષણ એટલું બધું થઈ ગયું છે કે સેવા શબ્દ છે એ શબ્દકોશના બે પૂઠા વચ્ચે હવા ખાતો રહી ગયો છે, ધૂળ ખાતો રહી ગયો છે. અને આ જે બધાને સત્તા જોઈએ છે એટલે હવે ક્યાં જઈને આ ઊભું રહેશે એ બહુ મોટો પ્રશ્ન છે. બધા જ રાજકીય પક્ષોની આપણે એક વિનંતી કરીએ કે જેમ આપણે વિનંતી કરતા હતા કે 100% મતદાન થાય, આપણે હાથ જોડીને વિનંતી કરતા હતા કે લોકશાહી આપણી તો જ ટકી રહે કે 100% મતદાન થાય, પૂરેપૂરું મતદાન થાય, તમામ લોકો મતદાન કરજો એવી આપણે વિનંતી કરતા હતા. એ જ રીતે આપણે રાજકીય નેતાઓને પણ વિનંતી કરવી જોઈએ ભાઈ શાંતિથી ચૂંટણી લડો. કારણ કે જે તમારી તરફેણમાં કે તમારી વિરુદ્ધમાં જે કંઈ આવવાનું છે ઈવીએમમાં આવવાનું છે. તમે મારામારી કરી અને વધુ મત લઈ જશો તો પછી એ તમને તમારો આત્મા નહીં ડંખે? જો કે હવે બહુ મોટો પ્રશ્ન છે એ તો, કારણ કે આત્મા શબ્દ થોડો આધ્યાત્મિક ટર્મિનોલોજીનો આવી ગયો. રાજકીય લોકોને તો સત્તા જ દેખાતી હોય છે, એમાં બીજું કંઈ હોતું નથી. હવે આ વખતે તમે ભાષણોમાં પણ જુઓ, ભાષણોમાં પણ એકાબીજીની ગરિમા જાળવતા નથી. રાહુલ માટે શહેનશાહ શબ્દ, શાહજાદા શબ્દ વપરાય છે, તો પ્રિયંકાએ નરેન્દ્ર મોદી માટે શહેનશાહ શબ્દ વાપર્યો. આ પહેલા કર્ણાટકની જ્યારે ચૂંટણી હતી ત્યારે કાળો નાગ અને ઝેરી નાગણ એવા વિશેષણો વપરાયા હતા. એટલે હું માનું છું ત્યાં સુધી રાજકીય પક્ષોએ તમામ સ્તરે ગરિમા જાળવવી જોઈએ એકબીજાની. તમે જો ભૂતકાળ જુઓ, ભૂતકાળના રાજનેતાઓ જુઓ, એમના જીવન ચરિત્રો જુઓ, અટલ બિહારી વાજપેયી અને ઇન્દિરાજીના જે સાલુકાઈ ભેરા સંબંધો હતા એ જુઓ કે કોઈ લિમિટની બહાર નહોતા જતા. હવે બધું જ છે એ અમર્યાદ થવા માંડ્યું છે. એ જે અમર્યાદ થવા માંડ્યું છે એમાંથી હિંસા જન્મે છે. અને જોકે બિહાર, બંગાળ, યુપી આ એવા રાજ્યો છે કે હિંસા નવી નથી. લગભગ દરેક ચૂંટણીમાં થોડું ઘણું તો થતું જ હોય છે, પણ માણસનું મૃત્યુ થાય, ગોળીબાર થાય, બોમ્બ ફૂટે, આ છે ને એ સારી તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ નથી જ. આ તમારે બાહુબલી અને સત્તા પડાવી લેવા માટેની ગુંડાગીરીનું લક્ષણ છે. બિલકુલ, ચોક્કસથી. એટલે કહી શકાય છે કે આ વખતની ચૂંટણીનું જે રાજકારણ છે તે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે. પરાગભાઈ, કમલેશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. આખા દિવસ દરમિયાન જે પણ ઘટનાઓ બની છે તેની અંદર રાજકીય પક્ષોના નેતા દ્વારા તમામ પાસાઓ ઉપર પોતપોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા છે. પણ આટલી પોલીસ સેફટી બાદ પણ આવા કિસ્સાઓ સામે આવવા એટલે સવાલો તો અનેક ઊભા કરે છે. કારણ કે બીજી તરફ રાજકીય પાર્ટીઓના આક્ષેપ અને પ્રત્યાક્ષેપો પણ ક્યાંક શાંત પડ્યા નથી. એટલે આ સવાલોનો સિલસિલો યથાવત છે. જી બિલકુલ, એટલે હવે સવાલોનો સિલસિલો યથાવત જ રહેવાનો છે. નમસ્કાર.